જય માતાજી સુરેશભાઈ. જય માતાજી. હરીશ રાવત બોલું. બોલો બોલો. કેમ છો? મજામાં? મજામાં. તો બસ હવે સુરેશભાઈ, કામમાં એવું હતું, આપણે 3 નોટિસ ભેજવી હતી ગ્રામ પંચાયતે. બરાબર. હવે 3 નોટિસ ની અંદરમાં પછી આગળની કાર્યવાહી કેમ અટકી છે? આગળની કાર્યવાહી એટલે જેટલા ફોટા તમને આવ્યા નથી ને, હે તમને ફોટા આવ્યા નથી ને, કેના ફોટા? આ જે ખાલી થઈ ગયું એના, ખાલી થઈ ગયું એના ફોટા આવ્યા કે નથી આવ્યા? નહીં, નથી આવ્યા. તો એ મંત્રીના મોબાઈલમાં હે. બરોબર. એટલે ખાલી જે રોજ કામ તમે કરવા ગયા તા ને? હા. બરોબર. હવે એમાંથી 6 જણાનું ઉપર કાર્યવાહી કેમ નથી થઈ? ઈ પેલા ઈ તો મને કેમ વાવેતર હતા એમાંથી કેમ અટકાવ્યું છે કાર્યવાહી? એટલે વાવેતર છે એને તો કઈક થોડોક ટાઈમ નો આપી શકીએ આપણે? ના 3 નોટિસ આપ્યા. પહેલી નોટિસ ની અંદર માં ટાઈમ નું સબમિશન હોવું જોઈએ ને. આપણે પહેલી નોટિસ આપી બરોબર, ત્યારે એ લોકોએ કેમ ટાઈમ નતો માંગ્યો ને અત્યારે 3 નોટિસ આપ્યા પછી કોને ટાઈમ આપ્યો? પેલી તો વસ્તુ ઈ પંચાયત ધારામાં એવું લખેલું છે કે મંત્રી એમ કે ભાઈ કોઈ પણ નું વાવેતર હોય તો આપણે મહિના દી ની પંચાયત એને છૂટ આપી હતી. કોને કીધું? મંત્રીએ. હા, તો ઈ તો હવે ઊંચે લઈ મંત્રીએ તમને કીધું છે ને, મંત્રી બેને. હા, એ મંત્રી બેન હવે એની રીતના હવે ખુલાસા માટે તૈયાર છે, વાંધો નહીં. હવે એક બીજી વસ્તુ, આપણે આ મોનું ફાર્મ કોનું છે? કેનું? મોન્ટુ ફાર્મ. મોન્ટુ ફાર્મ? હા, કોઈનું નથી. કેમ? એ હું પૂછું, આપણે તમારું નથી? એટલે એ અમારું જ છે. બરોબર. હવે ગૌચર જમીનમાં નથી? હા છે, ગૌચર જમીનમાં જ છે. હા, તો એ ખાલી કેમ નથી કરવામાં આવ્યું? તમારું જ છે ને મોન્ટુ ફાર્મ? હા, ઘરવાળી મારા ઘરવાળી નામનું જ છે. હા, તો એના ઉપર કાર્યવાહી કેમ નથી કરી તમે? તો પણ હવે એક ખાલી હવે 15 દી ની વાર છે. 15 દી માં ખાલી કરીને તમને દેખાડું. ના, એ 15 દિવસ નહીં, પણ પેલા કેમ ખાલી નથી કર્યું? પેલા ઈ મને કયો ને. અને તમને પેલી જ વસ્તુ સરપંચ સાહેબ ઈ મને કયો કે અહીંયા ગૌચર જમીન ની અંદર માં તમને મોન્ટુ ફાર્મ બનાવવાનું પરમિશન કોની આપી હતી? પણ ક્યાં એમાં મોન્ટુ ફાર્મ છે? ક્યાંય છે? તમે જોયું? અહીંયા નથી બાંધકામ, નથી કોઈ વસ્તુ, ખાલી વાવેલું હે. બાકી આ બાંધકામ એ કાંઈ કરેલું નથી. હા, પણ વાડેલું છે તો વાડવાની ઓલી પરમિશન કોની આપી હતી? આજકાલનું વારેલું નથી. 50 વર્ષ થયા છે, અમારી પાસે સબૂત છે એનું. મારી 10 વર્ષ પેલાનું તો મારી પાસે એના બોલા બિલ હોતે છે, ખાતરના, દવાના. આ 2010 નું કેટલાનું? ખાતરનું ને એને બધી વાત છોડો. ગૌચર જમીન ની અંદર માં તમે વાયરું શું કરવા? પેલા ઈ મને કયો ને. આજનું પણ નથી વાવેલું. આ વાવેલું આ કેટલો ટાઈમ થી વાવીએ? ગમે તે દિવસનું વારેલું હોય, પણ વારેલું તો છે ને તમે? હા, છે વારેલું, અને ઘણો ટાઈમ થી વારેલું. આજનું નથી, મારા બાપા વખત નું વારેલું છે. હા, પણ તો તમે સરપંચ થયા બરોબર, તો તમારે સ્વૈચ્છિક રીતના ખાલી કરી દેવું હતું ને. પણ તો હું એમ કઉ છું, 18 સુધીના સરપંચ આવ્યા તો કેમ કોઈ કાંઈ ન કર્યું? મારે દલિત નો સરપંચ આવે તો જો દલિત ને આ બધી વસ્તુ નથી, મને ગૌચર જમીન થી મેટર છે બરોબર. સમાજ 18 વર્ષ ની અંદર માંથી કોઈ પણ હોય સરપંચ સાહેબ બરોબર, કદાચ દલિત હોય બરોબર, 18 વર્ષ માંથી કોઈ પણ હોય, સબૂત છે મારી પાસે કે બધા ઉપર કાર્યવાહી મેં કરાવી છે. એટલે ઈ દલિત ની વાત ન કરો ભાઈ સરપંચ સાહેબ બરોબર, કારણ કે ઈ મને વસ્તુ પસંદ નથી. જાતિવાદમાં જવું મને પસંદ નથી, હું જાતો નથી જાતિવાદમાં. પણ આ ઈ જ થયું ભાઈ, આ જાતિવાદ નું થયું ને. 18 સુધીના સરપંચ આવ્યા ત્યાં કોઈને કઈ જેટલું જી લખીને દે એનો વાંધો નતો કઈ. આ દલિત ના સરપંચ આવ્યા એટલે જ વાંધો થયો. અને બીજું આ મોન્ટુ ફાર્મ લખ્યું તો ક્યાં કોઈના ઘરનું કોઈ લખ્યું છે કે ભાઈ મંગાભાઈ નું કે હરીશભાઈ રાવત ની જમીન હતી એની માટે ફોટો પાડીને એને લખ્યું? એવું તો નથી ને કઈ. નહીં, વાત એ નથી. તમને કોને કીધું આ મોન્ટુ ફાર્મ લખ્યું? મેં ગૂગલ ની અંદર માં જોયું મોનું ફાર્મ. મેં એટલે તમને સીધું મેં તમને એમ નથી કીધું બરોબર કે પેલા એમાં એમ નહીં, મારી વાત સાંભળો. એમાં લખ્યું એમાં એ બીજા બધાને મરચો હું કામ લાગે છે? હું એમ કઉ છું. એ બીજાની વાત છોડી દો. મને મારી નજરમાં આવ્યું એટલે મેં તમને કીધું. અને તમારી નજરમાં આવ્યું તો તમે સુરત છો, અહીંયા મોટી પરબડી છે, તમને શું તકલીફ પડે ભાઈ? મને ગૌચર જમીન ની અંદર માં તકલીફ પડે. કોઈ પણ ગેરકાયદેસર દબાણ છે એમાં. એ પછી કદાચ ગમે તે હોય સરપંચ સાહેબ. બરાબર છે. બરોબર, એટલે એ બધું એટલું ખોટું લગાડવાનો પ્રશ્ન નથી આવતો. વાત મેટર ખોટું કાયદેસર ખોટું જ છે. આ કાયદેસર ખોટું જ લાગ્યું મને.
હા તો ખોટું મને લાગ્યું હોય ખોટું તો જ કઈ લાગ્યું વાંધો હે. નહીં. ગૌચર જમીન ની અંદર માં ગેરકાયદેસર દબાણ છે ત્યાં ફરિયાદી તરીકે હું ઉભો જઈ શકાય. હા, ધોરાજી કાંઈ વાંધો નહીં ભાઈ. ભાઈ, કાંઈ વાંધો નહીં. ટીડીઓ સાહેબ ને પૂછી લેજો. આ આખા ધોરાજી ની મેટર ચાલુ કરી છે હવે. હા, ના ના, અને કરવી જ જોઈએ ને, એક ગામની તો ખોટું થાય ને. હા પણ તો તમે કરવી જ જોઈએ. આ બધા ગામની કરવી જોઈએ. હા એ તો કરવાના જ છીએ સરપંચ સાહેબ, હા, બરોબર. હા, ના ના, કરવાની જ હોય ભાઈ, કરવાનું જ હોય. હા એ તો કરવાના જ છીએ ભાઈ. તમે કહેવો એમ નહીં થાય ને બધું. અરે મેં ક્યાં કીધું, તમે એમ કીધું કે બધા ગામની ચાલુ કરવાની છે. હા તો કરી જ છે ને. હા. ટીડીઓ સાહેબ ને પૂછી લ્યો ને. હા હા પણ હવે ખાલી મારે એક સવાલ એ પૂછવાનો રહી ગયો હતો હા. કે આ જે 25 નોટિસ શરૂઆતની અંદરમાં 3 આપી તમે, બરોબર. હા હા એમાં મોટા ભાગના દલિત સમાજને લીધા, બરોબર. હા હા. બાકી બધા ક્યાં દૂધને ધોયેલા હતા, કોઈ દબાણ એટલે નથી દલિત મારી વાત સાંભળો તમે. કર્યું. હા. આપણે પેલો કાર્યવાહી શું કરી કે જેને જમીન નથી હાવ હમ અને દબાવી છે, હમ આ ઈ લોકો 25 છે. ટૂંકમાં હાવ એક વીઘોય નથી અને દબાવી છે, ઈ 25 લોકો હે. બરોબર. અને બાકીના બીજા જે દબાણ સાબિત થયેલા છે, બીજા દબાણદારોને તો બીજા સમાજ વાળાઓને કેમ નોટિસ નથી એટલે આપી? મારી વાત સાંભળો, એમાં જો જેને જેને દબાવેલ હતી એમાં 4 નોટિસો, જ્યાં જ્યાં મેન સ્થળ હતા હમ ત્યાં 4 નોટિસો ચોંટાડેલી છે. તમે જોઈ લ્યો, ફોટા કેતા હું મોકલું એના. અને બીજું હમ કે હવે આપણે મેં 2-3 જણાને પૂછ્યું, ભાઈ તમે ભાઈ દબાવેલી છે તો અમારે તો ઘટે છે, અમારે ઘટે તો આનું સાબિત કેમ કરવાનું? જો હવે એનો તમને સરપંચ સાહેબ તમને ખુલાસો કહું, બરોબર. હા હવે એને જેને એમ થતું હોય ને કે અમારે ઘટે છે, હા હા બરોબર, તો એના પ્રાઇવેટ પૈસા નાખી અને સર્વે વાળો માપણી કરી અને હા એનો જે નકશો હોય ને, સીટ હોય ને, એ હા. પંચાયતની અંદરમાં રજૂ કરવાની હોય. એ તમને મંત્રી સાહેબે કીધું નથી? એટલે એમ નહીં, ઈ માપણીના પૈસા કોણ દે? ગરધણી. હા, ગરદણી નથી દેવાના. ઈ એમ કે ને કે અમારું ગૌચર જમીન ની અંદરમાં દબાણ નથી, હા બરોબર, હા. તો સાબિતી પેટે એને પોતાની સીટ આપવી પડે. હમ. સમજા આવે? જો તો પંચાયતી રાજ ની તમે વાત કરતા હોય ને, મંત્રી બેન ની વાત કરતા હોય ને, તો હમ હમ પેલા એને એ કેજો એને કે પેલા પૂરેપૂરો અભ્યાસ કરી લે. હમ. આ એ નિયમ છે. હમ. તો એ નિયમ તમને નથી કીધો મંત્રીએ? ના. તો પછી ભૂલ કોની? હાલો. હા, તો ઈ ભૂલ કોની સુરેશભાઈ? હમ. સમજો છો ને તમે મારી વાત? હા, સમજુ છું. બરોબર. તો આ વસ્તુ તો ક્ષતિ જ કહેવાય ને મારા ભાઈ. મંત્રી હું તમે એમ નથી કેતો કે તમારી ક્ષતિ છે, બરોબર. તો અભ્યાસ સમજી લ્યો કે સરકારી કર્મચારી છે મંત્રી, બરોબર, તો એને ધ્યાન એ દોરવું પડે કે જયારે આવી રીતના કોઈ ખુલાસો ન થતો હોય ત્યારે કોઈ પણ દાવો એમ કરે કે અમારું ગૌચર જમીન ની અંદરમાં દબાણ નથી એવું સાબિત પુરવાર કરે, બરોબર, તો એના માટે પોતાની પ્રાઇવેટ સીટ બનાવડાવવી પડે એને, પ્રાઇવેટ ખર્ચે. બરોબર. આ એ સરકારી ઠરાવ છે, છતાંય તમે પૂછી લેજો ટીડીઓ હા, સાહેબ ને. બુધવારે, ના કાલ બુધવારે જ આવે એટલે બધું પૂછી લઉં. બરોબર. પણ આ વસ્તુ તમે જે દલિત સમાજનું નીનું કયો ને, ખટકું તો મને તે દિવસે પહેલેથી જ ખટકું હતું, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, સુરેશભાઈ જો કરે છે ને, બરોબર, તો વાંધો નહીં, ચાલુ કરવા દો, પછી જોઈએ. મેં કીધું હું આગળની નોટિસો કોને પાઠવે છે. વસ્તુ આ અમુક વસ્તુ તમે જાતિવાદ ઉપર જાવ ને, એ વસ્તુ જ ખોટી છે. હું ત્યાં જઈ શકતો તો ખાલી દલિત સમાજને કેમ આપી? એટલે હું તમને હજી કઉ છું કે અમારે જે પેલાવેલું એકેય વીઘો જેને નથી અને દબાવેલ છે, આ પેલા એનું લઈ લઈએ. હા, એમાં કઈ ખોટા તો નથી ને? અમે ના, એમાં ખોટા નથી, બરોબર. પણ તો વસ્તુ એમાં બીજી વસ્તુ એ છે કે ગૌચર જમીન ની મોટી પરબડી ની અંદરમાં ગૌચર જમીન દેખીતી રીતે સાબિત બીજા સર્વે નંબર થયા છે, બરોબર, બીજા વ્યક્તિઓ થયા છે, તો એને ખાલી નોટિસ તો તમે પાઠવી નથી, બરોબર. તો ખાલી આ 25 જણાને જ કેમ? સવાલ તો હું કરી શકતો હતો, પણ એ મેં ના કર્યો. મેં કાંઈ વાંધો નહીં, સુરેશભાઈ એની રીતના કામ કરે છે તો કરવા દો, પેલા શરૂઆત તો કરવા દો, પછી જોયું જાય. બરોબર. ભાઈ આ કાલે લેતા આવશું તો હાલશે ને? હા, ભલે વાંધો નહીં. બોલો સુરેશભાઈ. હા, બોલો તમે બોલો. હવે મેં મારા સવાલ હતા કરી લીધા મારા ભાઈ. એટલે હું બોલું, હજી સી કાર્યવાહી ચાલુ છે, રાખશું પાછી બીજી ડબલ બીજું. કાંઈ વાંધો નહીં, હાલો ને.